મગન દાદા, માતાજી. મગન દાદા, તમારા હાથમાં છે ને ડાળખી છે? આ પારિજાતની. એટલે આ પારિજાત છે હા. એ છે કામમાં આવે? આ દુખાવામાં કામમાં આવે. શેનો દુખાવો એટલે? ગોઠણના દુખાવો હોય, હાથ પગના દુખાવા હોય, હા એને આ પાન રોજ સવારે 4 પાનનો ઉકાળો કરીને પીવે હા. એટલે એમાં રાહત મળે થવા. એમ? હા. અને મતલબ આ કઈ જગ્યાએ મળી આવે? ખેતરોમાં કઈ જગ્યાએ? ખેતરમાં ન હોય, ઘરના આંગણે બધા વાવે છે હવે પારિજાતના છોડવા. મતલબ આ આપણે મોટું ફળ જેવું હોય એમાં વાવે લોકો? હા, ફળિયા હોય ને હા. એમાં વાવે. અને આના ફૂલડા છે ને હા. ભગવાનને વધારે પસંદ છે. આના ફૂલ? હા, શું વાત છે? ઠાકોર પારિજાતના ફૂલ રાતે ખીલે, હા, સવારે ખરી જાય. એવું હોય? હા, દી ઉગ્યા પેલા ખરી જાય. તો બીજા આપણે ફૂલ છોડ હોય ને હા, એના એને પાંદડા દિવસે તમે આખો જો, દી ફૂલ રહે. હા, દિવસે સવારમાં ખીલે, હા. લગન સાંજે કરમાતા હોય હા. છે. તો આનું ઉલટું કામ છે? આનું ઉલટું છે, રાતના ખીલે ઓહો. અને સવારે 4 વાગે 5 વાગે એટલે ફૂલ મળે ખરવા. તો મતલબ આના જે ફૂલ ભગવાન માટે લેવા જાવ હોય તો રાતે હા. છૂટવા પડે આને? ઝાડવા નીચે બાંધી દેવાનું હા કપડું, હા એટલે એમાં ફૂલ ખરે હા. એટલે એ લઈ લેવા. સમજી ગયો. આપણે તોડવા ન પડે? તોડવા ન પડે, જાય ને ખરી. આ એવું બધું છે? હા, આ પારિજાત કહેવામાં. નહીં, મેં વાત તો પારિજાતની સાંભળી હતી, પણ હવે મેં પહેલી વખત જ છોડ તમારા હાથમાં જોયો. કેમ કે આપણે ઘણી વખત લોકો વાત કરતા હોય કે પારિજાતના ફૂલ છે ભગવાનને વધારે પ્રિય છે. આપણા શાસ્ત્રોમાં આ પારિજાતનું વર્ણન બતાડે છે. બતાવે છે. હા, ઘણી જગ્યાએ આપણે મંદિરો મોટા મોટા કૃષ્ણ ભગવાનના હોય ને ત્યાં ત્યાં ફળિયામાં હોય. પારિજાતનું ફૂલ ચડાવે. હા, ત્યાં ફળિયામાં હતા ફૂલ છોડ હોય ખરો. હા. આમ બહુ બધી જગ્યાએ ન જોવા મળે ના ને? ના ના, બહુ ન રહો. અમુક જગ્યાએ જ હોય. અમુક જગ્યાએ. તો આ દુખાવામાં બહુ કામ આવે છે? દુખાવામાં બહુ કામ આપે. વાહ ભાઈ વાહ, મગન દાદા સરસ ઉપાય મિત્રો લાવ્યા છે. પારિજાતનો જો વૃક્ષ છે, તમે જોઈ લો નજીકથી. હું કેમેરો મારું છું એટલે તમારે ગોતવામાં સરળતા પડશે. નકર શું છે મગન દાદા, એવું છે ખાલી આગેથી ડાળખી બતાડી હોય ને તો લોકોને ઘણી જગ્યાએ કોકને ઘરે હોય, કોકની ખેતરે શેઢે કોકે વાવેલો હોય, હા. પણ હરખું પારખી ન એકલે ને તો એને દસનો હોય છે ઘરે કે પારિજાત છે કે નહીં. એટલે આપણે નજીકથી કેમેરો મારી દઈએ ને એટલે લોકોને ગોતવામાં સરળતા અને આના પડે. ફૂલ છે ને સફેદ આવે. સફેદ હોય? હા, અને ફૂલની નીચે દાંડી આવે ને હા, એ ગુલાબી હોય ને કેસરી કલરની હોય. સમજાઈ ગયું છે. બે જાત આવે પારિજાત. હા હા હા. એટલે એટલે દાંડી ઉપરથી ખબર પડી જાય. હા, એટલે આમ ખબર પડી જાય કે પુષ્પ હશે એ વ્હાઈટ કલરનું હશે, હા. એટલે ગોતવામાં સરળતા પડશે. વાહ ભાઈ વાહ, મગન દાદા જબરજસ્ત. અને મગન દાદા મિત્રો કોઈ પણ ઉપાય લાવે છે ને એ એકદમ જાણકારીપૂર્વક વનસ્પતિનો ઉપાય હોય છે, પછી આપણે વિડીયા બનાવતા હોય છે. અને મગન દાદાના લાડ બધે આપણે વિડીયા બનાવ્યા છે અલગ અલગ વનસ્પતિઓના. અને લોકોને બહુ ખૂબ મોટો ફાયદો થાય છે. કોમેન્ટમાં લોકો જણાવે છે કે ભાઈ મગન દાદાનો આભાર માને છે કે ભાઈ સરસ માહિતી આપી છે. અમને આ તકલીફ હતી પણ આ વનસ્પતિનો જે કાંઈ તમે કીધું એ પ્રમાણે અમે ઉપાય કર્યો છે અને એમાં ઘણી રાહત થઈ ગઈ છે. ઓછામાં ઓછો 90 દિવસ પ્રયોગ કરવો પડે. સમજાઈ ગયું. એટલે તો 3 મહિના જેવું થઈ જતું 3 છે? મહિના ચાલે. દેશી આયુર્વેદિકમાં 3 મહિના પ્રયોગ કરો ને તો જ તમને કામ આપે. સમજાઈ ગયું. એમ આપણે એક દી પીધું હોય તો એમ કઈ દઈશ ન હોવું છે? એમાં દઈશ. એનું કારણ છે કે આપણે વિલાયતી ખાઈ ખાઈને હા, શરીર આખું વિલાયતી બનાવી દીધું. એ વાત 100%. ટાઈમ લાગે. હા. તો મિત્રો હવે તમારે ખાસ એક કામ કરવાનું છે, વિડીયો લાઈક કરી અને શેર કરી દેવાનો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી.